રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ઊંચકાયો છે। નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.9 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી તાપમાન, તો કંડલામાં 13 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 16.4, સુરતમાં 21.4 ડિગ્રી તાપમાન રહ્યું છે। સાથે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલટાવાળું રહે અને વાદળછાયું માવઠા જેવું રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં યોગાસન અને વ્યાયામનો અનેરો મહિમા હોય છે। ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ પરિમલ ગાર્ડન ખાતે આ ગ્રુપ છે એક વ્યાયામ કરી રહ્યું છે। સિનિયર સિટીઝનો છે, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો હાલમાં જે ફૂલ ગુલાબી ઠંડી છે તેનો આનંદ લઈ રહ્યા છે અને તેઓ યોગાસન કરી રહ્યા છે। આ યોગાસન, પ્રાણાયામ અને વ્યાયામનો શિયાળાની સિઝનમાં ખૂબ જ ફાયદો થાય છે। આપ જોઈ રહ્યા છો તે કે તેઓ હાથની કસરત કરી રહ્યા છે અને આ કસરત તેમને સ્વાસ્થ્યને ખૂબ જ લાભદાયક થાય છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આ લોકો આવે છે અને તેઓ વ્યાયામનો ફાયદો લે છે। આ વ્યાયામનો ફાયદો કરતો જેમ જેમ ફૂલ ગુલાબી ઠંડી વધતી જાય છે તેમ તેમ અહીં આવતા જે વ્યાયામવીરો છે તેમની પણ સંખ્યા વધતી જાય છે। વ્યાયામવીરોમાં વાત કરવામાં આવે તો યુવાનોથી લઈને મોટેરાઓ, સિનિયર સિટીઝનો પણ વ્યાયામ કરવા આવે છે અને આપ જોઈ રહ્યા છીએ કે તેઓ હાલમાં યોગાસન કરી રહ્યા છે અને યોગાસનનો ખૂબ જ ફાયદો હોય છે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે। અને જે પ્રમાણે આ મહિલાઓ અને આ પુરુષોનું ગ્રુપ છે તેઓ હાલમાં યોગાસન કરી રહ્યા છે અને આ યોગાસનનો તેમને જીવન પર્યાય ફાયદો થશે। કેમેરા પર્સન જીતુભાઈ સાથે ચેતન બામણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ।